संविधान का है तू ही शिल्पकार, तू ही शिल्पकार, तू ही शिल्पकार। तूने ही सिखाया है समानता का सार। સુભાષભાઈ તેમજ તમામ તમે છે પોતાના વાલીઓ સાથે અહીંયા ઇનામ લેવા આવેલા છે તેવા સૌ જ મારા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ તેમના વાલીશ્રીઓને સૌ સાવજની સુપુત્રી ખરાડી વૈશાલીના હર્ષવંદન। કહેવાય છે કે કોઈ એક વ્યક્તિની સફળતા પાછળ તે વ્યક્તિ એકલીનો હાથ હોતો નથી, પરંતુ ઘણા બધા વ્યક્તિઓના કહેવાય જે ફેક્ટર જે પરિબળો એ જવાબદાર હોય છે। મારી જ આવી કંઈક સફળતા પાછળ મારી એકલીનો હાથ નથી, મારી પાછળ ઘણા બધા લોકોએ અગત્યની ભૂમિકા ભજવી છે। ખાસ કરીને તો મારા શિક્ષકો, મારી શાળા, આપણો સમાજ અને એથી પણ કંઈક વિશેષ મારા માતા પિતાએ મારી પાછળ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે। મારા પિતાને હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ। મારા પપ્પા ચાની લારી ચલાવે છે ને અમને ભણાવે છે। પણ આજે અત્યારે બધા જે મને જોઈ રહ્યા છે ત્યારે એટલું જ કહે છે, યુ આર નોટ ઓન્લી માય ફાધર બટ ઓલ્સો માય હીરો। પ્રેરણા આપે છે ને આવું તો કોઈ કોના માટે કરતું નથી। મારા પપ્પા પોતે ભલે ચાની લારી ચલાવે છે, પરંતુ તેઓ એવું વિચારતા નથી કે મારા છોકરાઓ વળે। હું એટલું એમ મારો ગોલ એટલો છે કે એક વખત ખાલી એવું એમ જીવનમાં બનવું છે ને કે એમ મારા પપ્પાને, મારા સમાજને અને મારા શિક્ષકોને થાય કે હું છોકરી છે એમ, કે નહીં કે માની ગયા કે જોરદાર છે એમ। મારા પપ્પાએ મને ભલે હમણાં મને બીક લાગતી હતી આગળ બોલવા આવવા માટે, પણ મારા પપ્પાએ મને એટલો સપોર્ટ કર્યો કે હું આજે અહીંયા થોડુંક બે શબ્દો કહી શકી। અને મારે તમને બધાને એટલું જ કહેવું છે કે તમે તમારા માતા પિતા તમને એટલું બધું ભણાવે છે તો તમે ભણો અને આગળ વધો અને આપણા જે સમાજના બધા અગ્રણી છે એમનું નામ રોશન કરો અને ક્યારેક કંઈક બનીને આવો અને આપણા સમાજનું નામ રોશન કરો। અને આવા જે સાહેબ છે એમનો પણ હું બધાની આગળ આભાર વ્યક્ત કરીશ। બસ કહેવું તો ઘણું બધું છે પણ ટાઈમ લિમિટેડ છે એટલે વસ્તુ તો આપણે એમના પાછળ આપવું પડે અને આપણે જાતે મંત્રી કરીને બાળકો ભણાવવા પડે। કેમ કે આપણે બાળકોને ભણાવવા માટે ધ્યાન ના દઈએ તો આપણે બાળકો આગળ જઈ શકતા નથી અને એમને ભણવાની વૃત્તિ રાખવી પડે। કેમ કે ખેતરનું કામ તો હોય પણ અમે જાતે કરીએ છીએ અને દુકાને ચાની લારી હું ચલાવું છું। તો છોકરાને ભણવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને આ બધા ખૂબ ખૂબ બેનને દર મહિને 1000ની સ્કોલરશીપ આપવામાં આવે। આપણા આદિવાસીના બાળકોને જે કંઈ ફૂલની પાંખડી અને કેવું એમને આયોજન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે સારા ટકાવાળી લાવ્યા છે અને એમને પ્રોત્સાહન કરવા માટે એમને જે કંઈ વ્યવસ્થા કરી છે અને કરતા આવ્યા છે, તો આપણા બાળકો જે
સુસુપ્ત શક્તિઓ પડેલી હોય એ બધી બહાર લાવવા માટે એમને કેટલા બધા એમના કેવા વિચારો હશે. આપણા બાળકો આટલા છે, બહુ ક્વોલિફાઈડ છે, તો આપણા બાળકો ઊભા થઈને તમામ બોલે તો વધારે સારું. કેમ કે એની અંદર બહુ જ સુસુપ્ત શક્તિઓ પડે છે, પણ અહીંયા આવીને બોલવું, અહીંયા આવીને વાર્તાલાપ કરવો બહુ કઠિન છે. આ વસ્તુ અહીંયા આવીને બોલીએ તો બાળકો આપણા વધારે આગળ જાય અને આગળ એક વક્તા તરીકે બાળકને ટકાવારી લાવે છે, બરોબર લઈ આવે છે. પરંતુ અહીંયા આવીને બોલવું, બાળકોને થોડા એ પણ શીખવવું, એટલે પ્રોત્સાહિત સાહેબશ્રીને બહુ જ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, એમને બાળકોને વિકાસ કરવા માટે, આપણા સમાજને આગળ લાવવા માટે એને કેટલી બધી ચિંતા છે. મેં વોટ્સએપમાં જોયું તો કોઈ તમે શું આપવાના છો, શું આપવાના છો એની સાથે કોઈ લેવા દેવા નથી. એ આપણે એવું કહી ન શકીએ. આપણા સમાજ માટે આપણા ભાઈઓ આટલી મહેનત કરતા હોય તો આપણે મેં ક્યાંક વોટ્સએપમાં જોયું તો ભાઈ તમે શું આપવાનું નહીં, એક પેન ને પેન. મેં પીટીસી કરી હતી ત્યારે અમરસિંહભાઈ ચૌધરી સાહેબે મેં આરબીઆઈની અંદર એક બુક અને 1000 રૂપિયા ઇનામ આપ્યું હતું. પીટીસીમાં પહેલા નંબર હતા, સારી ટકાવારીના લીધે. તો મને એવું છે કે મારે કશું કરવું પડશે તો બાળકોની અંદર મેં જુસ્સો આપણા સમાજ માટે ઊભો થાય અને બાળકો વધારે વિકસિત થાય, આપણો સમાજ આગળ આવે. એ અર્થે હું આપ સૌને પ્રાર્થના કરું છું. જય જોહાર એજ્યુકેશન હેલ્પલાઇન તરફથી એક 10 અને 12 ની 70% અને 80% આવેલા વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહક ભેટ કાર્યક્રમ અર્થે આજે આપણે નાનકડો પ્રોગ્રામ કરી શકીએ છીએ. લગભગ અમે 2017 નાનો મોટો પ્રોગ્રામ કરી રહ્યા છે અને આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ લગભગ ચોથો હશે. આજે દર વર્ષે સંખ્યાઓ મિરાતી જાય છે આપણા વિદ્યાર્થીઓની, તો આપણે એનું ટકાવારી વર્ષે ને વર્ષે એની વધતી જાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. અહીં બોલાવીને માત્ર ઇનામ વિતરણ કરી દેવું એ અમારો ઉદ્દેશ્ય નથી શકો. એકબીજાને જાણી શકો, બીજા વિદ્યાર્થીઓ કેવી રીતે મહેનત કરે છે, ક્યાંથી આવે છે, કેવી પરિસ્થિતિમાંથી આગળ વધ્યા છે, એ એકબીજાને જાણી શકે અને ભવિષ્યમાં એનું પ્રોત્સાહન લઈ આગળ વધી શકે એ માટેનો એક નાનકડો એક સહિયારો પ્રયાસ કરેલો છે. આટલા એક કાર્યક્રમમાં આપણે 11 ગુજરાતની ગાંધીનગરમાં મળતા વિદ્યાર્થીને કોઈ પણ જરૂર હોય તો તરત ફોન કરશો, અમે હાજર થઈ જશે. ઓકે. અને બીજી વસ્તુ કે આજના જે કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ છે આપણે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે કાર્યક્રમ કરીએ છીએ તમે પણ વિશ્વમાં આ કાર્યક્રમ તમારા જીવનની જે અગત્યની બાબતો છે હું વાત કરીશ તમારે એની ખબર હોવી જોઈએ. દાખલા તરીકે ગયા વર્ષના અનુભવથી મેં જોયું, મેં પૂછ્યું તમે બીજી હોસ્ટેલ માટે કે ટ્રાય કર્યો? ના સાહેબ અમને ખબર નથી. તો સરકારની સમરસ નામની યોજના છે એની અંદર એસટી, એસસી અને ઓબીસી અને ગુજરાત રાજ્યમાં એવી 6 હોસ્ટેલ આવેલી છે અને એના ટોટલ તમારે એપ્લાય કરી દેવાનું 12 પછી. આટલા સારા ખરેખર 5મા ધોરણ સેકન્ડરી સ્કૂલ હોય તો જુનિયર, એનસીસી, એનએસએસ કે સ્કાઉટિંગ એ છોકરાઓને માનો કે બીજી લાઈનમાં નથી જવું, મેડિકલ કે એન્જિનિયરિંગ કે બધા સારા પર્સન્ટેજ છે, પણ ડિફેન્સની માં જવું તો ડિફેન્સમાં ઘણા બધા સેક્ટર છે એ ખબર હોવું જોઈએ. પણ સ્કૂલ કોલેજમાંથી તમે ભાગ લો તો તમે જઈ શકો. અમારે ત્યાં સમજનો હિંમતનગર છે ત્યાં અમે ટ્રાય કર્યો પણ બધા સંમતિ ના થઈ એટલે પછી મેં પ્રાઇવેટ એક રજા મકાનમાં એ લોકો રહેવાની વ્યવસ્થા કરી. એમાં સની કરીને એક છોકરો હતો જે શામળાજી કોલેજમાં ભણેલો, ગ્રેજ્યુએટ થયેલો, પર્સન્ટેજ કે બહુ હાઈ નતા પણ એમસીસી સી સર્ટિફિકેટ પાસ કરેલું. તો મેં કીધું તું તારું સી સર્ટિફિકેટ કે એની વેલ્યુ માહિતી એ ક્યાં બીજી રીતે નથી મળતી અથવા છોકરાઓ પૂછતા નથી. હમણાં આગલી બેચેથી કોઈ બોલો કંઈક બોલો. હવે બોલવાની વાત છે તો આપણને આવડવું જોઈએ અને એ 5મા ધોરણથી શરૂ થવું જોઈએ. પ્રાઇમરી સ્કૂલ અને સેકન્ડરી સ્કૂલ ઇન્ક્લુડિંગ કોલેજ આ બાબતમાં કોઈ રસ નથી લેતું. બધાને પોતાના પગાર આવવા જવામાં અને પીરિયડનો સમય પૂરો કરવામાં જાય છે. એટલે હોશિયાર તેજસ્વી છોકરાઓની અંદર આ એક વીકનેસ ઊભી રહી જાય છે કે જે પોતાની વાત હોય જાગૃત રહેવું જોઈએ. રમત ગમતમાં જેનો શોખ હોય તો રમત ગમતની અંદર ગુજરાત રાજ્યમાં 10 સેન્ટર છે. હિંમતનગરની ખાતે ફક્ત બહેનો માટે વાલીઓ જેને ટાઈમ હોય તો કાઢી અને હિંમતનગર આવીને જોવું જોઈએ કે છોકરીઓ માટે રહેવા માટેની સગવડ કેવી છે, ખોરાક,
એડિશનલ બીજું ત્રીજું તમને વાત કહું, બધો ખર્ચો સરકારનો રમતગમતના સાધનો સાથે ઉપરાતું નથી. સવારે સાંજે રમવાનું છે. કોલેજ સ્કૂલમાં જાય તો એના માટે સ્પેશિયલ લક્ઝરી બસ છે. બસ મૂકી આવે અને બસ લઈ આવે. ખોરાક બરાબર કેલેરી સાથે મળે છે કે કેમ, તો એના માટે પેલું સ્પેશિયલ એના ઇન્સ્ટ્રક્ટર છે. રમતા વખતે બધાને ધ્યાનમાં લાવવા માટે કહ્યું. અને તમે આવીને એક વાર જુઓ શું કરવું છે. એવું નથી કે આપણે ડોક્ટર ને એન્જિનિયર જ થઈએ. થઈ શકે જેટલા થઈ શકે, બધા ના થઈ શકે. આઈએએસ આઈપીએસ ઓફિસર થઈ શકે, પણ 1001 થઈ શકે, બધા ના થઈ શકે. તો બાકીના બધાનું જીવન કઈ વેસ્ટ છે એવું નહીં માનવાનું. તમારા માટે જે તમને રસ હોય ને એમાં તમે જાઓ. કોઈના ગયા અને આ ગયા એટલે આપણે કહીએ એને, તમને જે રસ હોય એમાં જાઓ. બધા ફિલ્ડ સારા છે, એક્સલન્ટ. તમારે એટલે જ માટે રાખવાનું કે તમે જે નક્કી કરો એમાં તમારે કઈ વસ્તુ બાકી નહીં રાખવી. મારી પોતાની વાત કરું તો મને રમવામાં જ રસ હતો. મને કોઈ પણ સહી એવી કરવી તો આપણે કોઈ નકલ ના કરી શકે. પહેલા વર્ષથી સહી કરી પ્રેક્ટિસ કરતો અને રમતગમત વિભાગમાં જ ગયો. ગુજરાત સરકારમાં નોકરી કરી, કેન્દ્ર સરકારમાં નોકરી કરી. આખો દેશ વગર પૈસા ભર્યો. છોકરાઓને પણ ફેરવ્યા. એટલે કોલેજમાં તમારે એનસીસી છે એટલે વાતો. હમણાં ધીરજદાજીના પોશીના વિસ્તારના 2 છોકરાઓ, એક છોકરા સરખો ગાઈડન્સ આપે, કોઈ વિષય ભણાય નથી મેં. એક છોકરા 74% આવ્યા, બીજાના 64 આવ્યા. મારા 10માં 93.33% છે. અને આજે આ પ્રોગ્રામમાં મને બોલવાની તક મળી એ બદલ હું તમારો બધાનો આભાર માનું છું. અને હું બધા બાળકોને એ જ કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા મહેનત કરવી જોઈએ અને પોતાના લક્ષ્ય પામવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી જોઈએ. અમરભાઈ છે, ગામ મોટા ગંથારિયા. ધોરણ 12માં મારે 72% છે. હું ઘરનું બધું જ કામ કરતી હતી. મારા પપ્પા કામ કરે છે. શું કે ઘરનું બધું જ કામ 3 થી 4 કલાક વાંચતી હતી, મહેનત કરતી હતી. મારે ભણવું છે, આગળ વધવું છે અને મહેનત કરી અને હું કંઈક બનું એના માટે મેં પ્રયત્ન કર્યા છે. મારી મમ્મી ઘરકામ કરે છે અને મારે ટીચર બનવાનું સપનું છે. હાલ હું અમદાવાદ પીટીસી કોલેજ કરું છું. સ્કૂલમાં ભણું છું પોશીનામાં. તો અમારા સાહેબ તો નવા હતા બધા 10માં, એટલે એ સાંજે હોસ્ટેલમાં રોજ આવતા અને અમને શીખવાડતા. એટલે અમે થોડું વધારે સમજણ પડતી. સ્કૂલમાં બી એવી જ રીતે અમે ભણાવતા અને અમે સારું શીખવાડતા. પ્રિન્સિપલ બી રોજ અમારા હોસ્ટેલમાં આવતા, તેમજ મોટિવેશન કરતા. અમારા ક્લાસ ટીચર ગંભીર સર એ અમારા સવારમાં આવતા તો રોજ અમને શીખવાડતા કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે પેપર લખવું એ અમને શીખવાડતા. એ રીતે મેં બી 2 પેપર લખ્યું, મારે સારા માર્ક્સ આવ્યા. હું સ્વરૂપભાઈ ગુંદાજી છે અને તાલુકામાં વતની છું, તાલુકો વિજયનગર. અને મારો બાબો છે ધોરણ 5માં BMRS એક્ઝામ આપીને પાસ કરી, પછી 6 ધોરણ મોડલ રેસિડેન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એને પોશીના ખાતે ધોરણ 10માં એક્ઝામ આપી એને 93% છે. અને અત્યારે હાલમાં પાલનપુર ખાતે અભ્યાસ કરે છે 11th ક્લાસમાં જગાણા. નાનપુરા છે, નવોદયમાં છે. હું ખેતી કામ કરું છું, ઘેર જ છું. એટલે મારે કહેવાય છે બધા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરજો. મહેન્દ્રભાઈ છે, હું ભિલોડા કલ્યાણપુર ગામથી છું. હું 2 વર્ષ ગાંધીનગરમાં હતી અને સ્કૂલમાં મારે ડમી એડમિશન હતું. હું ખાલી કોચિંગ ક્લાસમાં જતી હતી કેમ કે મારા નીટના ક્લાસીસ ચાલતા હતા. તો મારા 12th સાયન્સમાં બી ગ્રુપમાં 80% છે અને નીટમાં 400 માર્ક્સ છે અને મારા ફર્સ્ટ રાઉન્ડમાં બરોડા મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થઈ ગયું છે. હું આગળ બી મહેનત કરીને આપણા આદિવાસી સમાજનું નામ હજી બી આગળ લઈ જઈશ અને રોશન કરીશ એવું ટ્રાય કરીશ. 70% ઉપરથી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને વિદ્યાર્થીને બી થાય કે ના અમે વધારે મહેનત કરી. બીજું વિદ્યાર્થી મારે એક માર્ગદર્શન આપવું છે કે ગામડાના છોકરાઓ વિચારતા હોય કે અમે શહેરમાં હોઈએ તો અમને કોચિંગ હોય તો 50% આવે, પણ એ વાત ખોટી છે. જો તમે ગામડામાં બી જો સિસ્ટમેટિક સેલ્ફ સ્ટડી કરશો, દિવસ 2022થી આ અમારો 4થો કાર્યક્રમ છે. થોડું વરસાદની આગાહીને કારણે મંડપ બાંધ્યો નહીં અને એ કરી થોડી અગવડ પડી, એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ.
સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓના ટકા લાવ્યા છે આપણે 70%, 80%, 90%, તો આપણે વિદ્યાર્થીને એટલું કેવું છે હા આવશે આના પછી બોલાવીએ છીએ. આજે વિદ્યાર્થીને 70% અમે ગયા વર્ષ ક્રાઇટેરિયા 60% રાખ્યો હતો. હવે 70% એટલા માટે રાખ્યા કે આગળના સમયમાં સ્પર્ધા ખૂબ જ વધી રહી છે. 70%, 80% સિટીમાં લોકો 99% બી લાવે છે, 95% બી લાવે છે. તો આપણા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ સારું પરિણામ લાવે એટલા માટે એ લોકોને મોટિવેશન મળે એટલે અમે આ ઇનામ વિતરણ રાખીએ છીએ. અમે હું અને માઇકલ ભાઈ 2017 થી જોડે અમારા મિત્ર સુભાષભાઈ 2017 થી આ હેલ્પલાઇન ચલાવીએ છીએ. અને ગ્રુપની અંદર તમે કોઈ પણ પ્રકારની અથવા તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય, સ્કોલરશીપ વિશે માહિતી જોઈતી હોય કે કોઈ પણ અમદાવાદમાં ગાંધીનગરમાં મળતા કોઈ પણ મદદ જોઈતી હોય તમને મળી શકશે. હવે અમારું ગ્રુપ શરૂઆત કરવાનો હેતુ શું છે? તો આપણે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં 70% લાવે, 12મા ધોરણમાં પછી સીધા 60% પર આવી જાય. 12મામાં 70-80% આવે છે અને કોલેજ પૂરું પણ નથી કરી શકતા. તો આપણે એટલું કહેવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે 10મા પછી આગળ 11-12મામાં ભણે છે કે 12મા પછી કોલેજમાં ભણવા શહેરમાં જાય છે ત્યારે બીજા વાતાવરણમાં જલ્દીથી મેચ નથી થઈ શકતા અને ઘણા છોકરાઓ વચ્ચેથી અભ્યાસ પણ છોડી દે છે. તો મારે એટલું કહેવું છે કે તમે ગમે ત્યાં અમદાવાદ આવો, ગાંધીનગર આવો કે ભિલોડાની બહાર ગમે ત્યાં ભણવા જાઓ, પણ તમે તમારા કાસ્ટનું અભિમાન રાખજો અને કોઈ પણ પ્રકારના ઇન્ફિરિયોરિટી ના રાખતા. એટલે આપણા વિદ્યાર્થી જનરલી કેવું છે સિટીમાં ભણતા એટલે લઘુતા ગ્રંથિ રાખે. હવે તો આદિવાસી એટલે કહેવાથી ગભરાય, બીક લાગે. આદિવાસી એટલે શું? આદિવાસી એટલે દુનિયાની શ્રેષ્ઠ પ્રજાતિ કહેવાય. આ તો બીજી કાસ્ટવાળા લોકો આપણને નીચા દેખાડીને આપણને પર કલંક લગાવી દીધું છે, પણ હકીકતમાં આપણી પ્રજાતિ સૌથી શ્રેષ્ઠ છે. આપણે આદિવાસી જાતિ પર અભિમાન કરવું જોઈએ અને ગર્વ પણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણે ભણવા જાઓ તો આદિવાસી કહેવાથી તમે ક્યારે બી શોક કે સંકોચ રાખવાનો નથી. અને તમે એટલું વિચારજો કે આવનારા સમયમાં અનામતની અસર શું થશે ખબર નથી, પણ ભવિષ્યમાં તમે સારામાં સારું રિઝલ્ટ લાવવા મહેનત કરજો. અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે, પ્રાઇવેટ સેક્ટરમાં પણ છોકરાઓ જઈ રહ્યા છે. એટલે આવનારા ભવિષ્યમાં તમે ખૂબ જ મહેનત કરજો, સારું રિઝલ્ટ લાવજો અને સારું ભવિષ્ય બનાવવી અમારી શુભકામના. આવકારું છું આજના નાનકડા એક કાર્યક્રમમાં. આ ગુજરાત આપણો બીજો સ્લોટ છે અને આગળ બી લગભગ 30-60 વિદ્યાર્થીઓ આ નાનકડી ભેટ લઈને ગયા છે. અમે પણ બધા હાજર છો અને દરેક વિદ્યાર્થીઓને અમારા તરફથી એક નાનકડી ભેટ સ્વરૂપે નાનકડી કીટ આપવામાં આવી છે. તેનું નામ એક કંઈ કહેવાય નહીં મોટું, ફૂલની પાંખડી. આ કાર્યક્રમનો મૂળ હેતુ એ છે કે આપ સૌ જય જોહાર એજ્યુકેશન હેલ્પલાઇનને ઓળખો અને જય જોહાર એજ્યુકેશન હેલ્પલાઇનને માંથી તમે જે માહિતી મેળવવામાં આવે છે ભવિષ્યમાં તમે લઈ શકો. જે દિનેશભાઈએ કીધું એ પ્રમાણે તમે અભ્યાસને લગતી, આગળ કારકિર્દીને લગતી એજ્યુકેશન હેલ્પલાઇન તરફથી અમારા તરફથી તમને માહિતી ગમે ત્યારે પૂરી પાડવામાં આવશે. હવે આ એજ્યુકેશન હેલ્પલાઇન લગભગ 2017થી ચાલે છે અને સતત ચાલતું રહેશે અને તમારા સર્વનો સહકાર અને સહયોગથી આગળ વધી જાય અને આપણા આગળના ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવનાર છે એ વિદ્યાર્થીઓને કંઈ ને કંઈ અભ્યાસને લગતી માહિતી પૂરી પાડતી રહે એ માટે સૌનો સહયોગ અમે ઈચ્છીએ છીએ. આ અમારા એક કાર્યક્રમથી અમે ઈચ્છીએ છીએ કે આપણા સમાજના એક છેવાડાના છોકરા જે આગળ પહોંચી નથી શકતા, માહિતી વગર કંઈક ને કંઈક એમનું ખૂટતું હોય છે, ઘણું બધું ખૂટતું હોય છે. માહિતી હોય, ક્યારેક આર્થિક મદદની જરૂર હોય, ઘણીવાર તો નિલેશભાઈ અને મારા દ્વારા અને અમારી જે ટીમ છે એ ટીમ દ્વારા તમારા નાના નાના જે પ્રશ્નો છે માહિતીને લગતા એ માહિતીના દરેક પ્રશ્નો તમારા સોલ્વ કરવામાં આવશે એવી અમે તમને બાંયધરી આપીએ છીએ. આજના કાર્યક્રમમાં તમે બધા સૌ હાજર રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોશીનાથી બિલોંગ કરું છું અને હિંમતનગરમાં હોસ્ટેલમાં ભણતી હતી. જ્યારથી મારું 10મું ધોરણ ચાલુ થયું ત્યારથી મને બહુ સિરિયસ હતી ભણવા પ્રત્યે. તો હું રાતે 10 વાગ્યા સુધી તો વાંચતી પણ જઈને સૂઈ જતી. પછી જે મારી એલાર્મ ક્લોક હતી એનાથી હું ટાઈમ સેટ કરીને 2 વાગે ઉઠી જતી. 2 થી 3 કે 4 સુધી વાંચતી અને પછી પાછી થોડી વાર સૂઈને પછી 6 વાગે તૈયાર થઈને પાછા અમે વાંચવા બેસતા હોસ્ટેલમાં. તો મહેનત એવી કરો કે શાંતિથી મહેનત માગું છું કે આપણે આપણા આદિવાસી સમાજનું ગૌરવ વધારીએ, મહેનત કરીએ અને સારા ટકા લાવીએ. રાવડી શ્રી મણિરાજ છે. હું જાપચીત્રિયાથી બિલોંગ કરું છું અને મારા એસએસસી બોર્ડમાં 84.33% આવેલા છે અને મારા પપ્પા ખેડૂત છે અને
હું 3 થી 4 કલાક વાંચતી હતી અને મેં ધાર્યું હતું કે મારે 80 થી 90 ઉપર ટકા જોઈએ છે અને વાલીને મારું વિદ્યાર્થીઓ નામ મોડિયા પ્રિયંકા અનિલભાઈ છે. હું ઉડર તાલુકાના ઢીંચણિયા ગામમાંથી આવું છું. જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા પહેલાંમાંથી. ત્યારે પછી મારી મમ્મી જ મને ભણાવે છે. મારા 4 ભાઈ બહેન છે. અમે બધા સાથે એક 12માં છે. હું 10માં 77% પાસ થઈ. હમણાં 11માં સાયન્સમાં છું. મારે 70 થી ઉપર હવે પાછા ટકા લાવવા છે અને હું એના માટે બહુ પ્રયાસ કરું છું. તમારા માટે પણ એ જ કહેવા માગું છું. આપણા સમાજનું નામ રોશન કરું અને સૌ આગળ વધે. મારા પપ્પા ખેતી કરે છે, મારી મમ્મી આંગણવાડીમાં છે અને હું રાત્રે 10 વાગ્યા સુધી વાંચતો હતો અને સવારે 4 વાગ્યા સુધી 4 વાગે ઊંઘીને વાંચતો. મારું નામ બરાડા મિત્તલબેન મહેશભાઈ છે. હું ગામ બુદડીથી આવું છું ને ક્રિષ્ને મોનિકાની મમ્મી છું. મારા બાળકો જ્યારે મેં શરૂઆતમાં ભણવાનું ચાલુ કર્યું હતું ત્યારે હું જાતે જ મહેનત કરાવતી હતી અને મેં અત્યાર સુધી 10મા સુધી ભણ્યા છે પણ મારા છોકરાએ મને અપેક્ષિત ડ્રાઈવ બતાવી નથી કે મેં મોબાઈલમાં પણ જોવા નથી દીધા અને જાતે જ મહેનત કરાવી અને અત્યારે 10મામાં મારા છોકરાને બંને છોકરાને 82% છે અને અત્યારે પણ મહેનત બહુ કરે છે. બંને છોકરા અત્યારે સાયન્સનું નેચર પૂરા ભણે છે પેલા હાઈસ્કૂલમાં ને અત્યારે બી એટલી મહેનત કરાવું છું કે હું આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરું છું. છોકરાઓને લાવું છું. જેવી રીતે હું મારા છોકરાને ભણાવું છું એવી રીતે બીજા છોકરાને પણ લાવીને ભણાવું છું અને ખાવાનું બી બનાવીને આપું છું. અને એટલું હું કહું છું કે વાલી મિત્રોને કે છોકરું 10મામાં પાસ થઈ જાય એટલે તમે કહો કે 10મામાં મારું છોકરું ટકા લાવશું, મોબાઈલ લાવી આપું અથવા ગાડી લાવી આપું. ના, એ કામ નહીં કરતા. તમે જેમ બને તેમ મોબાઈલથી દૂર રાખજો અને રાત્રે જ્યાં સુધી છોકરું વાંચે લખે ત્યાં સુધી તમે થોડી વાર જાગજો અને એમના જોડે જોડે તમે જો ઉજાગરા કરશો તો તમારું છોકરું જરૂર નામ રોશન લાવશે. ને મને એટલું ગર્વ છે મારું છોકરું અપેક્ષિત કે ગાઈડ વગર ટકા લાવે છે એ બહુ ખુશી છે. અને મારા મિસ્ટર છે ખેતી કામ કરે છે અને ચા કીટની દુકાન છે અને ભણતું હોય તો પણ તકલીફ હોય તો વિનેશજીના માહિતી આપો. નંબર આપણા ગ્રુપમાં આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો. તમને આગળ કાર્ડ આપેલું છે ને એની અંદર નંબર લખેલા છે. પણ તેમ છતાં એક ગરીબ વર્ગમાંથી બહાર નીકળવું તાલુકામાં રહે એવી પણ એક કન્ડિશન હતી. તેમ છતાં સાહેબના આ સરકાર ત્યાં લગભગ અડધો ભારત પૂરું કર્યું અને એના પછી મેં પોલિટિકલ શરૂઆત કરી અને તેમાં પણ આગળ વધીને ઘણું બધું કર્યું. ત્યારે કાર્યક્રમ જ્યારે દિવસથી આયોજન થાય છે એના ભાગરૂપે આજે પંચની ઓફિસમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. એની અંદર લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓને આપણે અહીંયા સન્માનિત કર્યા અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં ઇનામ ઘણાને લાગે કે નાનું સ્વરૂપ લાગે પણ ઇનામ જે વસ્તુ છે એની કિંમત નથી હોતી, વેલ્યુ ગાંધીજીને નાનું કોઈ નાનું પેન્સિલ આપેલી કે તમે ભણ્યા છો તમને ખબર છે કે ગાંધીજીને નાનું પેન્સિલ બાળકે નાનું પેન્સિલ આપેલો અને ગાંધીજીએ પેન્સિલ સાથે શા માટે સાથે થઈ શકે એનું થોડુંક ઉદાહરણ તો ભાઈ નરેશે કહ્યું કે અને તમારી લગભગ 3જી બેચમાં હમણાં વચ્ચે મારે ટાઈમ લઈને મેં કહ્યું તો મારી વાત કેવી છે જે જરૂરી છે કહેવાનો ચાન્સ નહીં મળે તો નામ બધા લખાતા હોય તે વખતે વાત કરું એમ કરીને મેં વાત કરી દીધી. તો તમે બહાર હતા તે વખતે તમને એનો લાભ નથી મળતો એની હું વાત કરીશ. વર્તમાન સમય છે એ આજે પૈસાનો નથી, ટાઈમનો છે, સમયની કિંમત છે. એટલા માટે એક જ સેન્ટેન્સ છે, ટાઈમ એન્ડ ટાઈમ વેઇટ ફોર નન. નાય ભણવા વાળે પણ આ વસ્તુ સમજી લો, સમય અને સમુદ્રના મોજા કોઈની રાહ જોતા નથી. આ વસ્તુ સમજી લો. બીજું, આપણે બધા પાછળ રહી જઈએ છીએ એનું કારણ શું છે? સમયનો જે છે એનો આપણે યોગ્ય ઉપયોગ નથી. કારણ કે આપણું દૈનિક જીવન છે એનું દરરોજનું ટાઈમ ટેબલ જ નથી હોતું.
મોટા ભાગના છોકરાઓ આજે ભણ્યા, સારા પર્સન્ટેજ લાવ્યા, એ લોકો ઘણી મહેનત કરી, પોતાની જે વાલીઓએ કરી, શિક્ષકોએ કરી, પણ આપણું દરરોજનું સમયપત્રક આપણું હોવું જોઈએ. મારે કેટલા વાગે ઉઠવાનું, પસાર થયા, અને એ ટ્રેનિંગ 10 દિવસની હોય તો 15 દિવસ, વધારે અમારે લાંબી ટ્રેનિંગ 15 દિવસ, પણ ત્યાં જ રહેવાનું. સવારે 4 વાગ્યાથી ઉઠીને રાતના 10:30 બેઠા હો ને તો તમને 50% ખબર પડે કે આ ગુજરાતી લોકો કઈ બાજુ જશે. તો એવું કંઈ પ્રશ્ન ના આવે એમ નહીં. તારે પેશન્ટને આમંત્રણ આપ્યું ઘરે આવવાનું, એટલે જિંદગીમાં એ વસ્તુ શીખી ડરવાનું નહીં. ક્યારે મુશ્કેલી તો આવશે જ. અમને તકલીફ પડી તેવી નહીં. મને કહ્યું મેં હમણાં ત્રીજી બેચમાં કે મને રમવાનો રસ હતો, મનમાં એક દાજ હતી. જ્યાં સુધી દાજ નહીં પેદા થાય તમને ત્યાં સુધી તમે કહ્યું વિડીયો રમવાનું છે તો કંઈ છે કે નહીં શું છે. અને રેક્ટર છે એ બી આપણા મેડમ જ છે, ચોરીમાના નામેથી શિવાજીભાઈ પરમારના દીકરાના દીકરી છે. પછી સમરસ હોસ્ટેલે વાત કરી છોકરીઓ માટે, કારણ કે એ વસ્તુ આપણને સ્કૂલમાં પ્રાથમિકમાં 7મા ધોરણમાં શીખવાડી જોઈએ, શીખવાડી જ નથી. आदिवासी घोड़ा कायदा वाला